તો આ તરફ દાહોદથી સમાચાર, જ્યાં દાહોદ જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। લીમખેડાની એક ખાનગી શાળામાં વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવાના માટે 5,000 રૂપિયા લીધા છે। ખાનગી શાળા તરફથી વિદ્યાર્થીને 5,000 રૂપિયાની રસીદ આપી છે। જે આ ઘટના સામે આવી છે કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વિદ્યાર્થી પાસેથી પૈસા લેવામાં આવ્યા છે। વિદ્યાર્થીના વાલીએ ઘટનાનો વિડીયો પણ વાયરલ કર્યો છે। વિડીયોમાં શાળાના કર્મચારી પૈસા લેતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। બીજી તરફ શાળાના આચાર્ય સાથે થયેલી વાતચીતનો પણ એક વિડીયો વાયરલ થયો છે। ઘટનાની જાણ દાહોદ જિલ્લાના શિક્ષણ અધિકારીને થતાં તેમણે જણાવ્યું છે કે આ શાળા હાલ ગ્રાન્ટેડ નથી। આ રસીદ શાળા તરફથી ખોટી રીતે અપાઈ છે। સમગ્ર ઘટના બાબતે હવે શિક્ષણ વિભાગ શાળા વિરુદ્ધ પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું। पूरी छे ने 5,000 पूरी 5,000 काल तमे पहले एडमिशन काले पहला लई गया एमने जोड़े 5,000 लीधी एमने एलसी तो आपी दीधी ने काले हमें हता ज ने हाजर तो सरे भी 5 ज कीधुं હું કરું ભાઈ એસી રાખે હું કરું તું વાત તો ના કરે તું એવું નથી તમે કરું છું ભાઈ એવું નથી મને સાહેબે જે કીધું એવું કરું ભાઈ। हाँ बात साची है તમે કે આપી દેશું ભાઈ। આ તબોલે બેટા ભણાવવા જવાનું છે છોકરા ગયા બેટા ના તો પણ તમે એવું કહો કે પૂરી ફી આપો તો પૂરી આપી દીધી પૂરી ફી પાસ છે તો પાટે ની પહોંચી ગયા તો પૂરી ફી તો જ ચાલે। કાલે પેલા લોકો માનતા હતા એટલે જબરી છે કે માણસ માથા પાડી હતા વિડિયો ઉતારે પત્રકારમાં ધમકી એટલે માનને માને જો સાહેબ વાત કરું જો સાહેબ માને તો ઠીક છે આદમી તમારું કામ આજે કોઈ લોકો ખાવ પડે તમને આ મે પણ બરાબર સાહેબ વાત કરું છું સાહેબ ફી પહોંચ માંગે છે કરવાનું તો તમે જાણો સાહેબ બરાબર हमारा काम सोचना मत है एलसी नहीं है हां एलसी ત્યાં જે 5,000 રૂપિયા ફી તમે લીધી છે એ 5,000 ફી તમે ગમે તે સ્કૂલમાં ભણશો કે તમે શિશુવર્તીનું ફોર્મ ભરશો તો એમાં જોઈન કરી દે તો બેટા ફરી પાછી મળી જશે। આ વસ્તુ તમે કહી શકો છો। શું કહી એ તો પેલી સ્કૂલ વાળો બોલતે છે અમારે કહેવાની જરૂર નથી। એ ફી લીધી છે તો તમે આટલું નોર્મલ નોલેજ વિદ્યાર્થીને આપવું કોઈ મોટો જોખમ નથી જો ઈશ્વરસિંહ મારી વાત સાંભળો તમને શું તકલીફ છે મને એમ કહો સાહેબ મારે એને શું કહેવું જોઈએ શું ના કહેવું જોઈએ ક્યાં કીધું ક્યાં નહીં બધું જવા દો। તમને શું તકલીફ છે એમ કહો હું તમને જવાબ તમને મૂળ તકલીફ શું છે 5,000 લીધા હા એ જ છે હા એ જ છે મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી જો ના લઈએ તો અમારે ભરવાનું થાય। તો અહીંયા સ્કૂલમાં એલસી લેવા આવ્યા અમે તો ત્યારે એમણે એવું કહ્યું કે ત્યાંથી પત્ર લખાવી લાવો અમે એલસી આપી દઈશું। તો અમે બારિયા સ્વાગત હાઈસ્કૂલમાંથી પત્ર લાવ્યા અને પત્ર લાવ્યા ત્યારે એમને પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમણે 16,000 રૂપિયાની માંગ કરી। 16,000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો 16,000 રૂપિયાની સગવડ નથી અમારા જોડે અમે પાછા જતા રહ્યા। તો કાલે પાછા આવ્યા હતા તો ત્યારે એમને એવું કહ્યું કે સારું વાંધો નહીં 5,000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો કાલે પણ પૈસા નહોતા એટલે જતા રહેતા અને આજે ફરી અમે આવ્યા અને અમારા જોડેથી 5,000 રૂપિયા એમણે લીધા અને અમને એલસી કાઢી આપી। વિદ્યાર્થી પાસેથી એલસી કઢાવવા માટે જો ફી લીધી હોય સંસ્થાએ તો પ્રથમવાર એલસી કઢાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। એટલે જો એ શાળાએ લીધી હશે તો એ નિયમ વિરુદ્ધ છે। વિજ્ઞાન પ્રવાહની શાળાઓ માટે જો સરકારી શાળા હોય તો કોઈ પણ પ્રકારની ફી નથી હોતી। ગ્રાન્ટેડ શાળા હોય તો એને જોગવાઈ પ્રમાણે નોર્મલ ફી જે લેવા પાત્ર થતી હોય એ લઈ શકે। અને જો ખાનગી શાળા હોય તો એફઆરસી દ્વારા એને મંજૂરી આપવામાં આવેલી હોય છે અને એફઆરસીના ધારા ધોરણ મુજબ એ ફી લઈ શકતા હોય છે।